तो मित्रों જે પીએમ કુસુમ યોજના છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પંપની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે તો આ યોજનામાં વર્ષ 2025 માટે ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરવામાં આવેલા છે તો યોજના વિશે તમામ માહિતી એક મીડિયામાં મેળવશું પરંતુ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। तो मित्रों आज जाहरात है ते गुजरात ऊर्जा विकास निगम लिमिटेड द्वारा आपवामां आवेली छे। राज्य में प्रधानमंत्री किसान ऊर्जा सुरक्षा एवं उत्थान महाअभियान योजना है એટલે કે જે પીએમ કુસુમ યોજના છે તે યોજના અંતર્ગત સિંચાઈ માટે ખેડૂતોએ સોલાર ઉર્જા સંચાલિત જે પંપની ખરીદી કરી હોય તો પંપની ખરીદીમાં જે સબસિડી આપવામાં આવે છે તો સબસિડીનો લાભ મેળવવા માટે ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। વિગતવાર આપણે માહિતી મેળવીએ तो कि गुजरात ऊर्जा विकास निगम लिमिटेड એટલે કે GUVNL હેઠળ અલગ અલગ જે વીજ વિતરણ કંપનીઓ આવેલી છે જેમ કે DGVCL છે, MGVCL છે, PGVCL અને UGVCL છે તો તેના દ્વારા જે સરકારશ્રીની પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન યોજના છે કે પીએમ કુસુમ યોજના છે તો તે યોજનાના કમ્પોનન્ટ બી હેઠળ ખેડૂતોએ મિત્રો અહીં સોલાર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપની ખરીદી કરી હોય तो तेना माटे अरजीओ शरू करवामां आवी छे। खेडूतोए योजनानो लाभ मेळववा माटे ऑनलाइन अरजी फॉर्म भरवानुं रहेशे। ऑनलाइन अरजी फॉर्म छे ते मित्रों GUVNL नुं जे ऑफिशियल पोर्टल छे pmkusum.guvnl.com ते वेबसाइट पर जई अने ऑनलाइन अरजी करवानी रहेशे। अरजी फॉर्म छे ते मित्रों આજથી એટલે કે 21/8/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 21/8/2025 થી લઈ અને 9/9/2025 સુધીમાં તમારે ઓનલાइन અરજી કરવાની રહેશે। मित्रों आ योजना अंतर्गत ज्यां ग्रीड सप्लाय उपलब्ध नहीं तो तेवा जे ऑफ ग्रीड विस्तार में पियत माटे खेडूतोए सोलार पंपनी खरीदी करी होय अथवा तो खेडूतो पासे हाल अत्यारे डीजल पंप छे तो तेने बदले अहीं खेडूतोए मित्रों सोलार एग्रीकल्चर पंप એટલે કે સોલાર ઉર્જા સંચાલિત જે પંપ છે તેમની ખરીદી કરી હોય તો યોજના અંતર્ગત તેઓને સહાય આપવામાં આવે છે એટલે કે સબસિડી આપવામાં આવે છે। તે સિવાય તો કે આ યોજનામાં હયાત ગ્રીડ થી વીજ જોડાણ આપવું ટેકનિકલ અથવા તો કોમર્શિયલ રીતે વાયેબલ ન હોય એટલે કે મિત્રો શક્ય ન હોય તેવા જે દૂરના વિસ્તારો છે તે સિવાય જંગલ વિસ્તાર છે અથવા તો ઓફ ગ્રીડ વિસ્તારમાં જે ડીઝલ થી ચાલતા પંપ સેટને બદલે સોલાર પંપની ખરીદી કરી હોય તો પણ યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો કેટલા એચપી સુધીના સોલાર પંપની ખેડૂતો ખરીદી કરી શકશે તો કે આ યોજનામાં કૃષિ હેતુ માટે 1 2 3 5 7.5 अथवा तो 10 एचपी सुधीना सोलार पंपनो समावेश थाय छे जेथी करी तेटला एचपी सुधी खेडूतो छे ते सोलार पंपनी खरीदी करी शकशे। मित्रों आ योजना अंतर्गत जे पीएम सरकारी मंडળી के संगठन के क्लस्टर बनावी अने जो सिंचाई सिस्टम अपनावेल हशे तो पण तेने आवरी लेवामां आवशे तेने पण योजनानो लाभ आपवामां आवशे परंतु અહીં જે નાના અને સીમાંત ખેડૂતો છે તો તેઓને પ્રાધાન્ય છે તે આપવામાં આવશે। હવે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરતા જે ખેડૂતો છે અથવા તો સૂક્ષ્મ સિંચાઈ યોજનાઓ હેઠળ આવરી લેનાર જે ખેડૂતો છે અથવા તો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની યોજનામાં જોડાનાર જે ખેડૂતો અથવા તો અરજદારો છે તેઓને પણ યોજનાના લાભ માટે પ્રાધાન્ય આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો અહીં સબસિડી વિશે કે યોજના અંતર્ગત ખેડૂતોને કેટલી સબસિડી મળવાપાત્ર થશે તો કે આ યોજના અંતર્ગત ખેડૂતોએ જે સોલાર પંપની ખરીદી કરેલ છે तो तेमा मित्रों कुल खरीद किंमतनी 60% सब्सिडी छे ते आपवामां आवशे के जेमां 30% रकम छे ते केंद्र सरकार तरफथी आपवामां आवशे बाकीनी जे 30% रकम छे ते राज्य सरकार तरफथी आपवामां आवशे। અહીં कुल खरीद किंमत छे तेमनी 60% सब्सिडी छे ते खेडूतोने મળવાપાત્ર થશે અને બાકી રહેતી જે 40% રકમ છે તે ખેડૂતોએ એટલે કે લાભાર્થીઓએ પોતે જ ભોગવવાની રહેશે। मित्रों અહીં જે 60% જે સબસિડી છે તે ખેડૂતો 7.5 એચપી સુધીની ક્ષમતાવાળા પંપની ખરીદી કરે તો જ મળવાપાત્ર થશે। જો 7.5 કરતા વધારે એચપી ના પંપની ખરીદી કરશે તો તેમાં મિત્રો જે પંપ સેટમાં મળવાપાત્ર જે સબસિડી છે તે લાગુ પડશે અને બાકી રહેતી જે તફાવતની રકમ છે તે લાભાર્થીએ પોતે ભોગવવાની રહેશે। મિત્રો અહીં જે ખેડૂતોએ અગાઉના વર્ષોમાં અરજી કરેલ છે પરંતુ તેમની અરજી પડતર છે परंतु तेमने हजी सोलार पंप के परंपरागत रीते वीज जोड़ाण हजी सुधी मळेल न होय तो तेवा अरजदारोने पण अग्रताक्रम आपवामां आवशे। तेवा अरजदारोए नियत समय मर्यादामां અહીં મિત્રો જૂની અરજીનો જે નંબર છે તે નંબર સાથે નવી અરજી કરવાની રહેશે તેમને અગ્રતાક્રમ છે તે મળવાપાત્ર થશે। તે સિવાય તો કે જંગલ વિસ્તારના જે અરજદારો છે કે જેમને હયાત ગ્રીડથી પરંપરાગત વીજ જોડાણ મેળવવા માટે વીજ વિતરણ કંપનીમાં અરજી ફોર્મ ભરેલ છે અરજી કરેલ છે परंतु जंगल विस्तार में वीज वितरण रेषा उभी करवानी मंजूरी मळेल न होय जेथी करी तेमनी अरजी हजी सुधी पड़तर छे तो तेवा जे अरजदारो छे
તે અરજદારો જો પરંપરાગત વીજ જોડાણના બદલે સોલાર પંપની ખરીદી કરવા માંગતા હોય તો તેઓએ પણ જે નિયત સમય મર્યાદામાં જે જૂની અરજીની નોંધણીની જે પાવતી છે તે પાવતીની ઝેરોક્ષ અપલોડ કરી અને મિત્રો અરજી ફોર્મ છે તે ભરી શકશે. તે અરજદારોને પણ અગ્રતા ક્રમ છે તે આપવામાં આવશે. આ યોજનામાં જોડાવા માંગતા જે અરજદારો છે તો તેઓએ માન્ય કરેલ જે એજન્સી છે એટલે કે સરકાર માન્ય જે એજન્સીઓ છે તે એજન્સીની યાદીમાંથી કોઈ પણ એક સોલાર એજન્સીની પસંદગી કરી અને તેના દ્વારા જે સ્ટેટ પોર્ટલ છે તો તે પોર્ટલ ઉપર જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 21/8/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે અને 9/9/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. ઓનલાઈન અરજી ફોર્મ જે મિત્રો પીએમ કુસુમનું ઓફિશિયલ પોર્ટલ છે એટલે કે pmkusum.guvnl.com નામનું જે પોર્ટલ છે તે વેબસાઇટ ઉપર જઈ અને 9/9/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. તો આવી રીતે મિત્રો જે પીએમ કુસુમ યોજના છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પંપની ખરીદી માટે 60% સુધીની સબસિડી આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.